મારું માથું. સોરી. વિજય પાણી પી લે. પાણી પી લે વિજય, કંઈ જ નહીં થાય. આરામથી વિજય. હવે કેવું લાગે છે તને? હા, હવે ઠીક લાગે છે. જસ્ટ ઉધરસ આવી ગઈ એટલે તને આટલી ચિંતા થઈ? આલે, છેલ્લી ચમચી છે. આટલો જ હતો? ખતમ થઈ ગયો? કેમ, તારે હજુ શું પીવો છે? આમ તો પેટ ભરાઈ ગયું, પણ આ બાઉલ એમ જ કેમ મૂકી દીધો? તો બીજું શું કરવું જોઈએ? જ્યારે હું નાનો હતો ત્યારે. એ મારા દેવ, બસ થયું તમારું, હવે બહુ કર્યું બાપા. ક્યારનું તું તારા નાનપણની વાતો કરીને મને બોર કરી રહ્યો છે. હા ગીતા, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, તારે પણ જાણવી જોઈએ. મારા નાનપણમાં મારી મમ્મા મને જમાડ્યા પછી ખાલી પ્લેટથી મારી નજર ઉતારતી હતી. એ તું નાનો હતો ત્યારે, હવે તું નાનો નથી, સમજ્યો? આપણું નાનું બચ્ચું ના આવે ત્યાં સુધી હું નાનો બાળક જ છું ને ગીતા. હા, શું કહ્યું? કઈ નહીં. હા, અરે મારી બેના, મેં એવી છે મોટી ભૂલ કરી નાખી કે મને આટલો જોરથી મુક્કો માર્યો અહીંયા. અરે તને ચિંતા કરતી જોઈને મુએ દુખી હતો અને અંબા હોમું મારી પીડા ઠાલવતો હતો, બસ એટલું જ બેના. તું તારી પીડા નહોતો ઠાલવી રહ્યો, મારી મજાક ઉડાવી રહ્યો હતો. તોય બેના તારા આટલું જોરથી નતું મારવું જોઈતું બેના. તારામાં તો થોડી એ દયા નહીં. અલે તું ચયા ગુરુ પાસે મુક્કાબાજી શીખી? તું બ્લેક બેલ્ટ તો નહીં ને? ઓ બાપા, બહુ દુઃખ હશે બેના, લાગે છે નેચો પડી જશે. તારી આંખ દુખે છે ને? મારા પેટમાં તારી આંખ કરતાં પણ વધારે દુખાવો થઈ રહ્યો છે. એ ગીતાની બધી વાતો સાંભળીને મને જલન થઈ રહી છે. મોટા ભાઈને પૂછું છું તો મને શાંત રહેવાનું કહે છે, અને તું તારા ગપ્પા મારવામાં, મજાક કરવામાં ટાઈમ પાસ કર્યા કરે છે. એના સિવાય કામવાળી સાથે, ઘરની કામવાળી સાથે રોમાંસ કરી રહ્યો છે. શરમ નથી આવતી તને? એ સી કુણમુ, હું એટલો નેચે નહીં ઉતરી ગયો. ના હું તો જસ્ટ મજાક કરી રહ્યો તો બેના, પણ આ મજાક જ મારા માટે સજા બની ગઈ બેના. સોરી. પણ મારી બેના, જો તું એકવાર શાંતિથી વિચારીને જો બેના, ઓય જ્યાં સોફા ઉપર તું ઉદાસ થઈને બેઠી હતી, તાણા તારી બાજુમાં બેહીને હું ફટાફટ જેવા આઈડિયા હાલતો હતો તને. તારા ફટાફટ આપેલા આઈડિયા ફટાફટ ફેલ થઈ ગયા છે, એટલે જ તું આજે આ પરિસ્થિતિમાં પહોંચી ગઈ છું. જવા દે બેના, હું હાવ વેસ્ટ છું. બધા ફ્લોપ આઈડિયા આલ્યા છે તને, કોઈ વાતો નહીં. પણ મોટા ભાઈએ શું કરી લીધું? બહુ આશા હતી ને તને ચમત્કાર કરશે, જાણે શું કર્યું? હજારો આઈડિયા આલીને કોકને હરાવી દેવાય કોક મોટી વાત નહીં, મૂર્ખ સિતારા. આઈ જ્યા આ પેલા વિક્રમનો વેતાળ જ છે. યાદ કરો અને તરત પીઠ ઉપર આવી જાય. ચો છે વાહ, અહીંથી એન્ટ્રી મારી. પણ મારો એક જ આઈડિયા બહુ સરસ રીતે કોમ કરીને આપણી બુનને સફળતા અલાઈ દેશે. આ મોટા ભાઈ હંમેશા જોરદાર આઈડિયા જ આલે છે. મારી
મારી હવા ખોજાડી દીધી તે બેના. અને કાન, આ ભાઈ જ્યારથી આયા ત્યારથી બકવાસ ડાયલોગ મારીને મારા કાનના પડદા ફાડી નાખ્યા. મીએ જે ઉપાય બતાવ્યો એનાથી તારા મનનું સમાધાન ના થયું ને? મીએ જે ભવિષ્ય બતાવ્યું એનાથી તારો ડર ઓછો ના થયો ને? સાચી વાત ને? ઠીક છે, હવે હું કોઈ જ નહીં કરું. હવે તું છે ને બધું ધ્યાનથી જોજે બુન, બધું તારી સમજમાં આવી જશે. હું એમ કહું છું કે આજે તું અહીં સૂઈ જા ને. શું? અહીં? આ- આ- ત્યાં 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 તું ત્યાં સૂઈ જઈશ? એટલે ત્યાં ચટાઈ પાથરીને સૂઈ જજે ને અલગ. કેમ આવી ઈચ્છા થઈ તમને? એ તો 2 વાગે મારે એક ટેબ્લેટ લેવાની છે ને, ખાલી તારે આ રૂમમાંથી પેલા રૂમમાં આવું જવું પડશે. તને એવી તકલીફ ના થાય એટલે. સો એલાર્મ લગાડીને તું અહીંયા જ સૂઈ જાય તો કેવું રહેશે? તને તકલીફ ના થાય એટલે કહું છું હું તો. સોરી વિજય, હું અહીં નીચે નહીં ઊંઘી શકું. તો પછી અહીં સૂઈ જા. હા? સોરી અહીં ત્યાં આ રૂમમાં ગમે ત્યાં સૂઈ જા ને. એ શક્ય જ નથી કીધું ને. હું મારા રૂમમાં જ સૂઈ જઈશ. હા તો હું તારા રૂમમાં આવીને સૂઈ જાઉં. તો શું કરું? તું જ આવું કરીશ તો મને ટેબ્લેટ કોણ આપશે? તું મારું ધ્યાન રાખીશ એટલે જ તો મારા પેરેન્ટ્સ તારા પર વિશ્વાસ કરે છે. કોઈ વાંધો નહીં સાહેબ, હું જાતે 2 વાગે ઉઠીને તમને ઉઠાડીને ટેબ્લેટ આપી દઈશ.
ચાલી શું રહ્યું છે આ ઘરમાં? ગીતા પહેલા કહેતી હતી કે વિજયની પાસે જવાથી પ્રેમ થઈ જશે. મેં વિચાર્યું કે ગીતા ખાલી મને હેરાન કરવા માટે આવી વાતો કરે છે, પણ અત્યારે જોયું તો વિજયના રૂમમાંથી શરમાતા શરમાતા જઈ રહી છે. મતલબ ગીતા વિજયને પ્રેમ કરે છે? ગીતા વિજયને પ્રેમ કરે છે મતલબ ગીતા એના ઉદ્દેશની નજીક પહોંચી રહી છે કે શું? જો એવું થશે તો બધું જ બગડી જશે. અભાઈ છે ને બધું બરાબર છે એમ કહ્યા કરે છે, પણ ખબર નહીં કેમ મને અહીં કંઈ જ ઠીક ના હોય એવું લાગી રહ્યું છે. હા, અહીંયા કંઈ જ ઠીક નથી. ભાનુ, શું? જો મારું મન અશાંત છે, એ જ સમયે તારું મન પણ અશાંત છે. તમને શું થયું? રમેશે ફરીથી ફોન કર્યો હતો ભાનુ. રમેશ કોણ? એ જ ભાનુ, જેણે સુધાની હત્યા વિશે મને જાણકારી આપી હતી. કહ્યું એણે? તમને હકીકત કહી દીધી છે પછી પણ તમે ચૂપચાપ બેઠા છો. એનો શું મતલબ છે? તમને તમારી પત્ની પ્રત્યે થોડો પણ પ્રેમ નથી કે શું? જો પ્રેમ હોત તો તમે તમારી પત્નીના હત્યારાને શોધી નાખત, એને સજા અપાવત. એવું કહીને એણે મારા મનને દુભાવ્યું છે. એણે બહુ જ કટાક્ષ કર્યા. અરે રે, એ કોણ છે હું કેમ ઓળખતી નથી? અને એ અમને બધું સાચું કહીને શાના માટે ઉશ્કેરે છે? આખરે શું પ્લાન છે એનો? મેં કંઈ નથી કર્યું. મતલબ મને મારી સુધા પ્રત્યે પ્રેમ નથી એવું ભાનુ? સાંભળો, તમે કોઈ પણ અજાણ્યાની વાતો સાંભળીને આટલા દુઃખી કેમ થઈ રહ્યા છો? તમે દીદીને આજે પણ એટલો જ પ્રેમ કરો છો એ મને તો ખબર જ છે ને, પણ તમારે આ વાત કોઈ અજાણ્યા સામે સાબિત કરવાની જરૂર નથી. એણે તમને કંઈ પણ કહ્યું એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એવું નથી ભાનુ, એણે જે કંઈ કહ્યું છે સાચું જ છે. મારે સુધાના હત્યારાને શોધવો જ જોઈએ, એને સજા અપાવવી જ જોઈએ. સાચું કહ્યું, એ પાપીને સજા મળવી જ જોઈએ, પણ ઉતાવળમાં કોઈ પગલાં લેવા એ પણ યોગ્ય નથી. પહેલા જે ભૂલ થઈ છે એને સુધારવાના ચક્કરમાં હવે બીજી ભૂલ કરવી એ તો બરાબર નથી ને. તમારા પર મને પૂરો વિશ્વાસ છે. મારા પતિને કયા સમયે કયો નિર્ણય લેવો એ તો બહુ જ સારી રીતે ખબર છે. એની તપાસ તો કરવી જ પડશે. હું જરૂર તપાસ કરીશ.
મારે મારા દુપટ્ટાથી તારું મોઢું સાફ કરવું પડશે એમ? હા હા ખરું. મારો ચહેરો જોઈને તને પપ્પી આપવાનું મન થાય છે ને? ગીતા, શું ગીતા તું પણ ફરીથી આવી ગઈ તું? હા, જ્યારે પણ તું ભૂલ કરે છે ત્યારે વઢીને સમજાવવા માટે મારે જ આવવું પડે છે ને? હવે મેં કઈ ભૂલ કરી છે? તું ભલે ગમે તેટલું ખોટું બોલે લોકોની સામે, એક દિવસ તારું આ જુઠ્ઠાણું તને ફસાવીને જ રહેશે. ખાલી સત્ય જ માણસને બચાવી શકે છે એવું તું જ કહેતી હતી ને? હવે તું જ કેમ ખોટું બોલી રહી છે? મેં ક્યાં કઈ ખોટું કહ્યું છે? વિજયને તે જમાડ્યો પણ ગુસ્સો કરીને, મોઢું ફૂલાવીને કેમ ખવડાવી રહી હતી? એ બદલાઈ ગયો છે એટલું તો તું માને જ છે ને? હા, હવે એક સારો માણસ બની ગયો છે ને? હા, એ સારા માણસને, એના સારા હૃદયને તું પ્રેમ કરે છે ને? અરે ના બાબા, બસ કર ગીતા, બસ કર. કેમ ખોટું બોલી રહી છે? અરે પ્રેમ બેમ એવું કંઈ જ નથી. બસ કર ગીતા, તું વિજય સામે ખોટું બોલી શકીશ પણ મારી સામે નહીં. આમ પણ હું શું કરી શકત? વિજયને બહુ જ વધારે ઈજા થઈ છે. એને કેટલો દુખાવો થઈ રહ્યો છે. એ પરિસ્થિતિમાં હું એને જોઈ ના શકી. એના મોઢામાં ચાંદા પડી ગયા છે. વિજય વધારે તીખું ખાઈ શકે એમ નતો, એટલે જ મેં મારા હાથે એ ખાઈ શકે એવું જમવાનું બનાવ્યું. એ પોતાના હાથે ખાઈ શકે એમ નહોતો એટલે મેં એને મારા હાથે ખવડાવ્યું. એ સૂઈ ગયો પછી હું બહાર આવી ગઈ. આ કામ તો મારી જગ્યાએ કોઈ બીજું હોત તો પણ એ જ કરત ને? અરે બુદ્ધુ, આને જ લોકો પ્રેમ કહે છે. વિજય તો તીખું તીખું નથી ખાઈ શકતો, ઓકે હું માનું છું, પણ તમે કેમ સાવ મોળું મોળું ખાઈ રહ્યા છો? વિજયની તકલીફને તું પણ અનુભવવા માંગે છે ને? ધૃતરાષ્ટ્ર આંધળા હતા એટલે ગાંધારીએ પોતાની આંખો પર પાટો બાંધી લીધો. પત્ની એવો ત્યાગ કરી શકે કે નહીં એ તો નથી ખબર, પણ પ્રેમમાં એવો ત્યાગ 100% થઈ શકે છે. તું કારણ વિના ગમે તે બોલી રહી છે. અહીંથી પહેલા જતી રહે તું. જઈશ ગીતા, જઈશ. હા તો અત્યાર સુધી તું સૂતી કેમ નથી? વિજયને દવા આપવાની છે ને એટલે જાગી રહી છું. અલાર્મ લગાવીને સૂઈ જવું હતું ને? તું એવું નહીં કરે ને? કેમ ખબર છે? કદાચ તને ડર છે કે અલાર્મ વાગશે અને તું
અરે એ હું જ હતી.